છેલ્લા 3 વર્ષથી અપહૃત થયેલ બે બાળકો છોડાવી આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ 2021ની સાલમાં બપોરના 4 વાગે અપહરણ કરનાર બાળકોના પિતા તેના ઘરમાં કોઈને કહ્યા વગર તેના બંને નાના બાળકો પુત્રી તથા પુત્રને લઈને ક્યાંક જતો રહ્યો હતો, જેથી ગુમ બંને બાળકોની માતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ તથા ગુનો રજીસ્ટર કરાવેલ હતો તેમજ અપહૃત બાળકોની માતાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાવી તેના બંને બાળકોની કસ્ટડી મેળવવા પિટિશન દાખલ કરાવેલ હતી। શરૂઆતની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની તપાસમાં આરોપી તેના બંને બાળકો સાથે વિદેશ ભાગી ગયો હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી। આમ આરોપી પાસે અને બંને બાળકો પાસે પાસપોર્ટ નહીં હોવાથી ડંકી મારીને વિદેશ ભાગી ગયા હોય તેવી શક્યતાઓને પગલે તે હકીકતોને પણ ચકાસવામાં આવી હતી। તે હકીકત આધારે જ ગુનાની ગંભીરતાને સમજીને પોલીસ તપાસ કરવામાં આવી અને અપહરણ કરનાર બાળકોના પિતા તેમજ અપહૃત બંને બાળકોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવને હ્યુમન સોર્સથી આરોપી બંને બાળકો સાથે કામરેજ સુરત ખાતે રહે છે તેવી હકીકત મળી હતી, જેથી ટીમને કામરેજ સુરત શહેર મોકલી આપવામાં આવી હતી। સુરત શહેર કામરેજ ખૂબ જ મોટો વિસ્તાર છે। ત્યાં શાક માર્કેટમાં શાક વેચનાર વેપારી ઉત્તરાયણનો તહેવાર હતો અને ત્યારે ફુગ્ગા વેચનાર તેમજ સરકારની વિવિધ યોજનાની જાણકારી આપવા વિવિધ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ બની ગલી ગલી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો અને નંસાડ સુરત ખાતેથી અપહરણ કરનાર બાળકોના પિતાને બંને બાળકો સાથે હ્યુમન સોર્સથી તે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કેમ્પ રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું। 3 વર્ષ પહેલા બે બાળકો ગુમ થઈ ગયા છે એવું એક જાણવા ઉચોક થઈ હતી। પછી એમના માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી અને એના ચુકાદાના અન્વયે એમના ઉપર એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એમાં બાળકોના પિતા, એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ અને બીજા લોકો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 3 વર્ષથી અલગ અલગ જગ્યાએ પોલીસની ટીમ જતી હતી પણ એક કોઈ પણ જગ્યાએ એમને સફળતા મળી નથી। એના પછી 6 માસ પહેલા ક્રાઇમ બ્રાન્ચને એ તપાસ હાઈકોર્ટના આદેશથી સોંપવામાં આવેલ હતી અને પીઆઈ સિંધવ અને એમની ટીમ આ કામે લાગી હતી અને 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। જે અપહૃત બાળક હતા એમ શોધી કાઢ્યા હતા અને એમને હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને એના પછી હાઈકોર્ટને એમને રિકન્સિલિએશન માટે એક ચાન્સ આપ્યો છે અને આગળની કાર્યવાહી જે છે એ ચાલુ છે। સર, આ પ્રાથમિક દ્રષ્ટિએ અપહરણ કોણે કર્યું હતું અને કારણ શું હતું? મા બાપ એ જે બાળકો છે એમના મધર અને ફાધર એમના વચ્ચે વિખવાદ ચાલતો હોય, એમના ફાધર જ એમને સાથે લઈ ગયા હતા અને એ જે છે કામરેજ વિસ્તારમાંથી અમને મળી ગયા હતા અને ત્યાં એ પણ બિલકુલ જ ફેમિલી સાથે 3 વર્ષથી બિલકુલ જ એમને કોન્ટેક્ટ નહોતો અને એ પણ બીજી જગ્યાએ બીજી મહિલા સાથે લિવિંગ રિલેશનમાં એક રહેતા હતા અને એકદમ એમને પણ બીજી જે છે આયુષ્ય શરૂ કરી દીધું હતું અને અહીંયા ગયા પછી એમને બાળકોને પકડાઈ જવાના ભયના લીધે એમને કોઈ પણ નિશાળમાં એમને નાખ્યો નહીં હતો અને એ ઘરે જ એમને બનાવતો હતો।